જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું કે હવે હમણાં થોડાક દિવસથી અમારે આ વ્લોગ ઉતારવામાં ઘણી તકલીફ પડે છે, કારણ કે સવારમાં ત્યાં રોડ બનતો એટલે આ બાજુ વાન ભરવાનું, માલ ભરવાનું બધું અલગ અલગ થાય છે. થોડોક સમય ઓછો રહે છે વ્લોગ ઉતારવાનો. અને હવે રોડ બની ગયો, પાણી ખોવાઈ ગયું છે અને ઘણું કામ થઈ ગયું, એટલે હવે લગભગ વાંધો નહીં આવે. હવે સરસ મજાનું આપણે પાછા રાબેતા મુજબ લાંબા લાંબા વિડીયો ઉતારીશું, કારણ કે હમણાં આપણે બધા બહુ નાના નાના જ વિડીયો ઉતારતા હતા, સમય નહોતો એની હિસાબેથી. મિત્રો, વરસાદ રહી ગયો છે અને આપણું કામ બધું રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. એક બાજુનો રોડ બંધ છે પણ વાંધો નથી, આપણે વાન આ બાજુ આવી જાય છે. વચ્ચે થોડોક ગારો હતો અને ઓલી બાજુ વાયન રાખીને આપણે બધું ભરવું પડતું, ખાલી કરવું પડતું. હવે સુકાઈ ગયું છે પાણી, એટલે આ બાજુ હવે આપણે વાન આવી જાય છે, એટલે કાંઈ વાંધો નથી. અને ઘઉં પણ આપણા એડિયું દઈને કમ્પ્લીટ કરીને કાલે રાતે બધું મુકાઈ ગયું. મસાલા બધા દળાઈ ગયા. આ વેકેશનની અંદર આ બધા જે નાના મોટા કામ હતા એ બધા થઈ ગયા. અને હવે આપણે પાછું સવારમાં ફેરીમાં ગયા હતા, હવે પાછા આપણે બપોર પછી ફેરીમાં જવાનું નથી, કારણ કે માલ અત્યારે ખલાસ છે, માલ આવ્યો નથી. માલની અત્યારે ગાડી આવવાની છે, એટલે માલ આવ્યા પછી આપણે સાંજે પાછો માલ ભરવા જાઉં અને ત્યાર પછી સાંજે આપણે પાછા વાહન ભરી ને સવારમાં રાબેતા મુજબ પાછા ફેરીમાં નીકળશું. તો આ બધા આપણે રોજના રાબેતા મુજબના કામ કર્યા કરીને વાહવા જેવું. અને બીજું કહેવાનું એ કે આપણે મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ કરજો. જોકે હમણાં તો મારા વિડીયો બહુ ધીમા છે, કારણ કે હમણાં સમય નહોતો, મેં તમને વાત કરી એમ, એટલે બહુ નાના નાના વિડીયો ઉતાર્યા હતા. અને રસ્તામાં પણ ટાઈમ નહોતો રહેતો, કારણ કે બધી સમય પ્રમાણે ભોગવું પડતું. આજુબાજુમાં રોડનું કામ ચાલુ હતું, એટલે વાહન ભરવામાં, માલ લેવામાં દેવામાં બધી જગ્યાએ ઘણી તકલીફ પડતી હતી. પણ હવે નહીં વાંધો, હવે બધું આપણું રાબેતા મુજબ થઈ જાય. મિત્રો, મારા વિડીયો તમે રોજ જોવો છો, સારી વાત છે, અને લાઈક પણ કરો છો. પણ બીજું તમને કહેવાનું કે મારા વિડીયોમાં તમને ક્યાંય કાંઈ લાગતું એવું તો કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારી કોમેન્ટ કરશો તો મારા વિડીયોમાં ક્યાંય ભૂલચૂક થતી હોય તો હું થોડો સુધારો કરતો રહીશ, બરાબર. તમારો નાનો એવો ભાઈ છું અને આગળ વધવાનું છે, તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો, જેથી હું આથી સારા સારા વ્લોગ ઉતારતો રહું અને તમારી સુધી પહોંચાડતો રહું.